સિહોર નગરપાલિકાના વોર્ડ નંબર 7ના અપક્ષ ઉમેદવાર આનંદભાઈ રાણાએ ચૂંટણી પ્રચારના કર્યા. શ્રી ગણેશ રાષ્ટ્રપિતા મહાત્મા નમસ્કાર, હું આનંદભાઈ રાણો, સિહોર નગરપાલિકા નિવૃત્ત કર્મચારી. હાલ સિહોર નગરપાલિકાની ચૂંટણી યોજાઈ રહી છે, ત્યારે વોર્ડ નંબર 7માં મેં અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી છે. અને આજથી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ, શ્રી મહાન રાષ્ટ્રપિતા અને જેના આજે વિશ્વ પણ જેને વંદનીય ગણી રહ્યું છે, વંદન કરી રહ્યું છે, એવા મારા પ્રેરણાદાયી જેવાના આદર્શને લઈને હું શ્રી મહાત્મા ગાંધીજીને ચરણ સ્પર્શ કરી, ચરણ વંદના કરી, તેઓને હાર પહેરાવી મારા ચૂંટણીના શ્રી ગણેશ કરું છું. મારું ચૂંટણીનું નિશાન છે દૂરબીન, જે દૂરદર્શિતા દૂરંદેશીનું પ્રતીક છે. તેમજ મારો ક્રમ નંબર છે 11. તો વોર્ડ નંબર 7ના નગરજનોને, મતદારોને હું નમ્ર અપીલ કરું છું. હું નિવૃત્ત કર્મચારી છું. મારો 26 વર્ષનો કર્મચારી તરીકેનો અનુભવ છે. તેના માધ્યમથી લોકસેવાઓ પણ મેં કરેલ છે. તેમજ લોકોની વચ્ચે નગરપાલિકાની અને લોકોની વચ્ચે કરેલા છે. અને અહીંનો બહોળો અનુભવ કામગીરીનો ધરાવું છું. જે બાબતને ધ્યાને લઈ આપ સર્વ મતદાર ભાઈઓને મારી નમ્ર અપીલ છે કે મને મત આપી વિજયી બનાવશો. તો હું શહેરની સમસ્યાઓ પ્રત્યે સતત જાગૃતતા દાખવી અને લોકોની સાથે રહી અને સમસ્યાઓનો ઉકેલ માટે હું મારા સઘન પ્રયાસો કરીશ, તેમની હું ખાતરી આપું છું. તેમજ લોકોને પડતી સમસ્યાઓ બાબતે નિષ્ણાંતોના વગેરેના અભિપ્રાયો લઈ લોકોને સાથે રાખી અને આવનાર બોડીમાં સરસ આયોજન કરી લોકોની સમસ્યાઓ જેવી કે પાણી, ગટર, લાઇટ, રસ્તા વગેરે સમસ્યાઓની હાલાકી છે તેવી હાલાકી દૂર થાય તેના માટે હું સઘન પ્રયાસો કરીશ, તેની હું ખાતરી આપું છું અને નમ્ર અપીલ કરું છું. મારું નિશાન છે દૂરદર્શિતાનું પ્રતીક એવું દૂરબીન અને મારો ક્રમ નંબર છે 11. તો આપ સૌને મારી નમ્ર અપીલ છે, મને વિજયી બનાવવા આપ લોકો આગળ આવશે. નમસ્કાર.